હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શરૂઆત કરીએ છીએ કિરણ પ્રકાશ શાસ્ત્રના લેક્ચર નંબર 4ની કહાની. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે એક મોસ્ટ આઈએમપી સમીકરણ, જેને વક્ર અરીસા માટે ગાઉસનું સમીકરણ કહેવાય, એ મોસ્ટ આઈએમપી એવા ગાઉસના સમીકરણની શરૂઆત કરવી છે આપણે. હવે શું છે આ ગાઉસનું સમીકરણ એ સાબિત કરવા માટે, મોસ્ટ આઈએમપી આ થિયરીને સાબિત કરવા માટે મેં આકૃતિ દોરી છે. હવે આપણે પહેલાં પણ ચર્ચા કરી છે ભાઈ કે હંમેશા કોઈ પણ થિયરી સાબિત કરીશું આપણે અંતર્ગોળ અરીસા માટે, અને એને અનુરૂપ ફેરફારો બધા જે લઈશું એ વક્ર અરીસાના બહિર્ગોળ અરીસા માટે પણ સ્વીકારી શકાશે. હવે શું અનુરૂપ ફેરફાર છે એ સમય આવે ચર્ચા કરીશું. હાલમાં ગાઉસનું સમીકરણ શરૂ કરેલું છે. અંતર્ગોળ અરીસો છે, અને આ અંતર્ગોળ અરીસાની આ થઈ ગઈ મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ ઉપર મૂક્યું છે એક વસ્તુ, નામ છે AB. ગઈકાલ પણ આપણે ચર્ચા કરેલી, વસ્તુને ઓબ્જેક્ટ એવો સિમ્બોલ આપીશું. ધ્રુવ P થી આ વસ્તુનું અંતર મેં બતાવ્યું છે વસ્તુ અંતર U. આ પણ ગઈકાલે આપણે ચર્ચા કરેલી છે. હવે નોર્મલી વસ્તુ ઉપરથી આપણે બે કિરણોને નીકળતા બતાવ્યા છે. કિરણ નંબર 1 જો અવલોકન કરો તો એ Q માર્ગે અરીસા ઉપરના Q બિંદુએ આપાત થાય છે, અને કિરણ નંબર 2 એ P માર્ગે મુખ્ય અક્ષ સાથે કંઈક ખૂણો બનાવતી દિશામાં આપાત થાય છે. આ રહ્યો એ ખૂણો જોઈ શકો છો, તમે જુઓ. બરોબર છે? ફરી કહું છું, એ Q આ પહેલું કિરણ છે, અને એ P આ બીજા નંબરનું કિરણ છે. એ Q જેને તમે કહો છો પેરેક્સિયલ કહેવાય, મુખ્ય અક્ષને સમાંતર છે. ભાઈ જે પણ પેરેક્સિયલ રેઝ હોય એ અરીસા પરથી પરાવર્તન પામીને હંમેશા મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. તો તમે અવલોકન કરો, આ પરાવર્તિત કિરણ QF બન્યું. આપાત કિરણ એક Q, પરાવર્તિત કિરણ QF બન્યું. ફરી એકવાર, આપાત કિરણ એક Q, પરાવર્તિત કિરણ QF બન્યું. આ પહેલું કિરણ. કિરણ નંબર 2 AP, જે મુખ્ય અક્ષ સાથે કંઈક ખૂણો બનાવતી દિશામાં આપાત થયું છે, તો એટલો જ ખૂણો બનાવતી દિશામાં પરાવર્તન થાય. આ રહ્યો એ ખૂણો જોઈ લો. હવે પહેલું આપાત કિરણ એક Q હતું, QF માર્ગે પરાવર્તન પામ્યું. બીજું AP છે, એ જેટલો ખૂણો બનાવે છે એટલો જ ખૂણો બનાવતી દિશામાં PA' માર્ગે પરાવર્તન પામે છે. બંને કિરણો A' પાસે છેદે છે. જુઓ તો A' પાસે આપણી આ વાસ્તવિક વસ્તુનું ઉલટું પ્રતિબિંબ A', B' રચાયું. ફરી એકવાર, AB મૂળ વસ્તુ છે, આ મૂળ વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાયું છે A', B'. હવે મેં ગઈકાલે આપણે વાત થઈ તે પ્રમાણે ધ્રુવ P થી અંતરો માપન કર્યા છે. પહેલું અંતર મેં ધ્રુવ P થી મુખ્ય કેન્દ્ર F સુધીનું માપ્યું, જેને કેન્દ્ર લંબાઈ f કહેવાય. બીજું એક અંતર ધ્રુવ P થી આપણી વસ્તુ, જેને આપણે AB કીધું હતું, AB સુધીનું માપ્યું, જેને વસ્તુ અંતર U કીધું. AB વસ્તુનું પ્રતિબિંબ મને મળ્યું A', B' પાસે. તો આપણા ધ્રુવ P થી A', B' સુધીનું જે અંતર છે એને મેં પ્રતિબિંબ અંતર V નામ આપ્યું છે. તો આપણા માટે કેન્દ્ર લંબાઈ f એક અંતર થયું, પ્રતિબિંબ અંતર V આ પોતે એક અંતર થયું, અને ધ્રુવ P થી વસ્તુ સુધીનું અંતર, વસ્તુ અંતર U આ પોતે એક અંતર થયું. મૂળ ભાષામાં વાત કરીએ તો 3 અંતરો આપણી પાસે હાજર છે અત્યારે: વસ્તુ અંતર U, પ્રતિબિંબ અંતર V અને કેન્દ્ર લંબાઈ F. અને આ 3 અંતરો વચ્ચેનો સંબંધ આપણે સ્થાપિત કરવા જઈએ છીએ, જેને આપણે નામ આપીએ છીએ ગાઉસનું સમીકરણ. બહુ જ સરસ મજાની મોસ્ટ આઈએમપી અને બોર્ડમાં પૂછી શકાય તેવી થિયરી છે. હવે આ ત્રણેય વચ્ચેનો જે સંબંધ સાબિત કરવો છે એ સંબંધ સાબિત કરવા માટેની શરૂઆત કરીએ છીએ આકૃતિ પરથી. જો તમે સમજો તો તમારી નજર સામે બે કાટકોણ ત્રિકોણ છે. કયા કયા?
તો કાટકોણ ત્રિકોણ નંબર 1 A ડેશ B ડેશ F આકૃતિમાં જો બતાવું તો જુઓ જરા A ડેશ B ડેશ F અહીંયા B ડેશ પાસે આ કાટખૂણો બને દેખાય છે અને બીજો એક કાટકોણ ત્રિકોણ છે Q Q P F હવે સવાલ એ વસ્તુનો આવે ભાઈ કે કાટકોણ ત્રિકોણ માટે તમે જેને QP કહો છો આ ખરેખર કળો છે સુરેખ નથી જો યાદ હોય તો આપણે વ્યાખ્યાની ચર્ચા વખતે ખાસ એક વાત કીધેલી કે ભાઈ આપણે નાના દર્પણ મુખવાળા અરીસા માટે પરિણામો સાબિત કરવાના છે જો ખરેખર દર્પણ મુખ નાનું હોય તો તમે ને હું જેને QP જે ખરેખર આવો વક્ર દેખાય છે તમને મારી આકૃતિમાં એ ખરેખર વક્ર નહીં સુરેખ ગણી શકાય તો બે કાટકોણ ત્રિકોણ હવે જો બતાવું તો એક છે A ડેશ B ડેશ F બીજો છે QPF હવે આ બંને જે કાટકોણ છે આ બંને કાટકોણ મારા માટે નાના દર્પણ મુખ માટે સમરૂપ ગણી શકાય હવે સમરૂપતાની શરતો ધોરણ 10 ની અંદર આપણે ભણી ગયા છીએ કે ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR જો સમરૂપ હોય તો આ બંને ત્રિકોણની સમરૂપતા આપણે આવી રીતે કંઈક લખતા હતા કે ભાઈ AB ભાગ્યા PQ BC ભાગ્યા QR કંઈક આ રીતે જો તમને યાદ હોય તો અને હું એ જ રીતે એવું એક પરિણામ લખવા જઉં છું આ બંને ત્રિકોણ માટે કયા બંને તો ફરી એકવાર A ડેશ B ડેશ F અને QPF હવે જો તમે અવલોકન કરો તો A ડેશ B ડેશ અને સમાંતર બાજુ થઈ PQ અથવા QP A ડેશ B ડેશ ને સમાંતર થઈ બાજુ PQ અથવા QP બરાબર તો A ડેશ B ડેશ ભાગ્યા QP આ એક સમરૂપતા બતાવી આવી બીજી એક સમરૂપતા લઈએ છીએ આપણે B ડેશ F અને એવી જ એક બાજુ મને મળે PF B ડેશ F PF હું આ બંનેની સમરૂપતા બતાવું છું આ સમરૂપતાને મેં સમીકરણ નંબર 1 આવો એક સિમ્બોલ આપી દીધો હવે જો તમે સમજો તો તમે ને હું આપણી આકૃતિમાં જુઓ આપણે આપણી આકૃતિની અંદર QP આવું નામ આપેલું એને આપણે સુરેખ ગણી હતી નાના દર્પણ મુખ માટે ગણતરી લીધી એટલે આને આપણે સુરેખ ગણી તો હવે તમે ને હું જેને QP કહીએ છીએ જો તમે QP નું માપ જુઓ તો આ આકૃતિમાં એક્ઝેક્ટલી એટલું હશે જેટલું AB નું માપ હોય ફરી એકવાર જેટલું માપ QP નું હશે એટલું જ માપ AB નું હશે એટલે નિયમ પ્રમાણે જ્યાં મેં QP લખ્યું છે એ સ્થાને હું AB લખી શકું તો મેં બીજું કશું ના કર્યું જે પરિણામ હમણાં લખ્યું હતું A ડેશ B ડેશ ભાગ્યા QP બરાબર B ડેશ F ભાગ્યા PF આ સમીકરણ નંબર 1 ની અંદર QP ના સ્થાને AB લખી દીધું એટલે ઉપરનું સમીકરણ ફરીવાર રિપીટ કરું છું QP ના સ્થાને AB લખીને જુઓ એનું એ જ રિપીટેશન ફરીવાર કરીએ છીએ A ડેશ B ડેશ ભાગ્યા AB બરાબર જમણી બાજુ એઝ યુઝ્યુઅલ કોપી કરી દઈએ છીએ B ડેશ F ભાગ્યા PF બરોબર છે ટૂંકમાં સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 મેં ખાલી એકમાત્ર ફેર કર્યો કે જ્યાં તમે QP લખ્યું હતું આ QP ના સ્થાને મેં AB લખી નાખ્યું કેમ કે મારી આકૃતિમાં QP નું માપ AB જેટલું હતું બરોબર છે હવે જો હું અહીંયાથી આગળ વધું તો આ સ્ટેપની અંદર તમને યાદ હોય તો મેં બે ખૂણા આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા બતાવ્યા હતા આ રહ્યો આપણી આકૃતિમાં ખૂણો હતો APB અને એવો જ એક બીજો ખૂણો મને મળતો હતો B ડેશ PA ડેશ આ બે ખૂણાને આપણે સમાન બતાવ્યા છે કેમ કે એક આપાત કોણ છે એક પરાવર્તન કોણ છે ચેપ્ટરની શરૂઆતમાં જ આપણે ચર્ચા કરી છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય જો આ બે ખૂણા સમાન હોય તો અવલોકન કરો APB અને A ડેશ PB ડેશ આ બંને ખૂણાને સરખા બતાવ્યા તો મેં ફરી એક સરખામણી કરી છે એ જ આકૃતિ પરથી કઈ તો ભાઈ જેને તમે A ડેશ B ડેશ કહો છો જેને તમે A ડેશ B ડેશ કહો છો
એની સમરૂપ બાજુ થઈ ગઈ મારા માટે AB. થોડુંક ફોકસ કરી લઈએ. ઓકે, જો ચેક કરી લો. હવે જો હું આ બંનેની સમરૂપતાની ચર્ચા કરું તો A ડેશ B ડેશ ને બિલકુલ સમરૂપ મને મળશે AB. એટલે મેં મારા સમીકરણમાં લખી નાખ્યું A ડેશ B ડેશ ભાગ્યા AB. અને સેમ એઝ તમે ને હું જેને PB કહીએ છીએ આપણી આકૃતિમાં, એને સમરૂપ મને મળશે PB ડેશ. ને આ પરિણામ કોપી કર્યું, ચેક કરો. A ડેશ B ડેશ ભાગ્યા AB બરાબર PB ડેશ ભાગ્યા PB. હવે સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 આ બંનેની ડાબી બાજુ અવલોકન કરો, સરખી છે, જોઈ લો. છે સમાન? જો ડાબી બાજુ સરખી હોય તો સ્વાભાવિક છે હું સમીકરણની જમણી બાજુને સરખી કરી શકું. તો સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 ઉપરથી મેં જમણી બાજુને સરખી કરી. હવે જમણી બાજુમાં કોણ છે તો જરા અવલોકન કરો, B ડેશ F ભાગ્યા PF. આ રહી, જુઓ. અને એની સરખામણી મેં કરી છે બીજી જમણી બાજુ PB ડેશ અપોન PB. એ આ રહી, જોઈ લો. બરોબર છે? હવે તમે ને હું જેને B ડેશ F બોલ્યા છીએ, આ B ડેશ F નું હું માપ લખવા જઉં છું. ક્યાંથી? તો આકૃતિ પરથી. આકૃતિને અવલોકન કરીએ તો B ડેશ F નું માપ કેટલું છે? તો ભાઈ અવલોકન કરો, B ડેશ F નું માપ આ રહ્યું. હવે આ B ડેશ F નું માપ હું કેટલું લઉં છું? તો ભાઈ B ડેશ થી છેક P જેટલું. આકૃતિમાં B ડેશ થી P જેટલું. એમાંથી PF જેટલું બાદ કરવું તો ચાલે. મારે આટલું માપ જોઈએ છે ભાઈ, જોઈ લો. એ આ રહ્યું. હવે આટલું માપ મારે જોઈતું હોય તો હું આટલા માપમાંથી, ચેક કરી લો, આટલા મોટા માપમાંથી આટલા માપને બાદ કરું છું તો મને આ માપ મળી જશે. આટલા મોટા માપમાંથી જો હું આટલું માપને બાદ કરી નાખું તો મને આ માપ મળી જાય. બરોબર છે? તો જે સ્ટેપ ઉપર આપણે હતા એ સ્ટેપ ઉપર એઝ યુઝ્યુઅલ મેં એ જ લખ્યું છે, જોઈ લો. B ડેશ P માઇનસ PF. હા, આ B ડેશ F ની કિંમત મૂકી છે, છેદની કિંમતને આપણે પરિવર્તન નથી કરી, તેની એ કોપી કરી દીધી. હા, સમીકરણની જમણી બાજુ એઝ યુઝ્યુઅલ જે હતી એની એ જ છે, PB ડેશ અને PB. હવે આપણે કામ કરવાનું છે ગઈકાલવાળું. ગઈકાલે આપણે જો યાદ હોય તો સંજ્ઞા પ્રણાલિકાના નિયમો શીખવાડેલા. અને સંજ્ઞા પ્રણાલિકાના નિયમો વખતે આપણે વાત કરેલી કે ભાઈ આપાત કિરણની દિશામાં જે અંતર માપીશું એ અંતર ધન ગણીશું, પણ એનાથી વિરુદ્ધ જઈએ તો એ અંતર ઋણ ગણાય. તો ભાઈ આપણી આકૃતિમાં તમે B ડેશ P જેને કહો છો, આ રહ્યું અથવા આ રહ્યું, એ B ડેશ P નું માપ અવલોકન કરો. આ રહ્યું B ડેશ, આ રહ્યું P. તો B ડેશ થી P નું જે માપ છે એ મારી આકૃતિમાં પ્રતિબિંબ અંતર V થયું. બરોબર છે? B ડેશ P નું માપ એ મારી આકૃતિમાં પ્રતિબિંબ અંતર V થયું. પણ B ડેશ P એ લખીએ છે માપન કરવા માટે તો મારે PB ડેશ બાજુ જવું પડે. તો PB ડેશની દિશામાં જતા હોવાથી એને પ્રતિબિંબ અંતર V કહેવા કરતા માઇનસ V કહીશું. સેમ એઝ તમે ને હું જેને PF કહેતા હતા, PF. હવે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોવાથી આ કેન્દ્ર લંબાઈ જેટલું જે અંતર છે એને પણ માઇનસ લેવું પડશે, કેમ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જઈએ છે. ખરેખર આપાત કિરણ આમ છે, જુઓ. આપણે જઈએ છીએ આ બાજુ, એટલે વિરુદ્ધ દિશામાં હોવાથી હું 3 અંતર ઋણ ગણીશ. અને 3 ઋણ અંતરને આપણા સમીકરણમાં એના સ્થાને એપ્લાય કરું. ક્યાં? તો અવલોકન કરો, જ્યાં B ડેશ P લખ્યું હતું એ મારું માપ થઈ ગયું પ્રતિબિંબ અંતર V જેટલું. સંજ્ઞા પ્રણાલિકાના નિયમ પ્રમાણે આપણે એને ઋણ ગણવાનું છે એટલે મેં એને માઇનસ બતાવ્યું. સેમ એઝ PF જે ખરેખર કેન્દ્ર લંબાઈ F કહેવાય,
પણ ફરી એક વખત આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોવાથી મેં એને -f કર્યું, અને જેને તમે PB ડેશ કહેતા હતા એ PB ડેશનું માપ મને મળી ગયું B ડેશ P જેટલું. તો હવે મારી પાસે વધ્યું કોણ? તો ખાલી અને ખાલી PB નું માપ. તો PB બરાબર થઈ ગયું મારા માટે વસ્તુ અંતર U. સંજ્ઞા પ્રણાલિકા મુજબ એને કહેવાય -u. આ ત્રણ કિંમતોને આ સમીકરણમાં એપ્લાય કરી દઈએ છીએ. જુઓ, હવે હું B' P ના સ્થાને -v લખું છું, PF ના સ્થાને લખું છું -f. હવે આ માઇનસ છે, આગળ ઓલરેડી એક માઇનસ છે, એટલે માઇનસ માઇનસ થઈ ગયું પ્લસ. બરોબર છે? સમીકરણની જમણી બાજુમાં વાત કરીએ તો ફરી એકવાર PB ડેશ. PB ડેશ ક્યાં છે આપણી પાસે? તો ભાઈ PB ડેશ નહીં, B ડેશ P છે. અંતર સમાન કહેવાય. તો આ થઈ ગયું -v, અને છેદમાં છે મારી પાસે PB. તો PB નથી મારી પાસે, પણ PB નું માપ છે -u, એ મેં કરી નાખ્યું -u. અને જ્યાં PF લખ્યું છે એ આ રહ્યું, જુઓ, દેટ ઇઝ -f. તો મેં એ કરી નાખ્યું -f. બરોબર છે? એટલે મેં આ સમીકરણની અંદર ત્રણ કિંમતો મૂકી દીધી, જે મેં ઉપર સંજ્ઞા પ્રણાલિકાના નિયમ પ્રમાણે લખી. હવે આ ત્રણેય કિંમત મૂકી દીધી. હવે સાદુરૂપ શું થશે તો તમે સમજો. આ જે સમીકરણ આપણે છેલ્લું લખ્યું, આ સમીકરણમાં આ માઇનસ પ્લસ થઈ જશે. આ બંને ઋણ નિશાની આપોઆપ ઉડીને આ ધન થઈ જશે. હવે છેદમાં એક માઇનસ છે, તો ડાબી બાજુનું આ જે માઇનસ છે એના વડે હું ઉપરના સમીકરણના દરેક પદના ચિહ્નો બદલી નાખું છું. એટલે આ માઇનસને કારણે આ થઈ ગયું +v, અને આ થઈ ગયું -f. એટલે સૂત્ર બને v - f ભાગ્યા f. જમણી બાજુની વાત કરું તો v/u. બરોબર છે? આ રહ્યું, જોઈ લો. બરોબર છે? હવે જે કામ કર્યું છે, સમીકરણની ડાબી બાજુના દરેક પદને હું f વડે ભાગું છું, સ્વતંત્ર ભાગાકાર કરું છું. તો મારા માટે સ્ટેપ્સ થઈ ગયું v/f -f/f. એટલે નેચરલી આ થઈ ગયો 1. જમણી બાજુને આપણે એઝ યુઝ્યુઅલ કોપી કરીએ છીએ, v/u. બરોબર છે? હવે આ -1 ને હું ઉપાડીને આ બાજુ મૂકી દઉં છું. એટલે સમીકરણ થઈ ગયું મારા માટે v/f બરાબર 1 આ બાજુ જતો રહ્યો છે, એટલે એ થઈ ગયો +1 વત્તા v/u. હવે જે સ્ટેપ્સ મારી પાસે આ છેલ્લું વધ્યું છે, આના દરેક પદને આ v વડે ભાગી દો. જો આ v ને અહીંયાથી જમણી બાજુ લઈ જાઉં તો નેચરલી દરેક પદના છેદમાં જશે. તો અહીંયા આગળ 1/f થશે. v અહીંયાથી છેદમાં ગયો એટલે 1/v થાય. પ્લસનું પ્લસ v/u * v થાય. v ને ઉડાઈ દઉં એટલે મારા માટે થઈ ગયું 1/f બરાબર 1/v + 1/u. હવે જે આપણે સમીકરણ લાયા છે એને લખવાની પરમેનન્ટ અને યાદ રાખવાની પરમેનન્ટ રીત, અથવા 1/u વત્તા 1/v બરાબર 1/f કહેવાય. બરાબર છે? જો તમને યાદ હોય તો ગઈકાલે જ આપણે એક ચર્ચા કરેલી કે f ની કિંમત r/2 જેટલી હોય છે. ફરી એકવાર યાદ કરાવું, કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતાં અડધી હોય છે. તો આ f ના સ્થાને r/2 મૂકી દેવામાં આવે તો આ સમીકરણ આમ પણ લખી શકાય, 1/u વત્તા 1/v બરાબર 1/f. આ સ્ટેપ્સ હતું. f ના સ્થાને આપણે આ કિંમત મૂકીએ છીએ, તો f ના સ્થાને આ કિંમત મૂકતા મને મળ્યું 2/r. એટલે સમીકરણ f ના સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખીશું, અને આ સમીકરણ જો r ના સ્વરૂપમાં લખવું હોય તો આપણે આ રીતે લખીશું, 1/u + 1/v બરાબર 2/r. ઓકે, થેન્ક યુ.